ये तो झूठी था आखिर હું में મારી तो। વાત કરું બોલું કરવાની એની વાત નહીં કરતો. हाय गाइस, गुड मॉर्निंग. केम छो બધા? હું જાણે એવું ના કહેતી હોય કે મેં લાઈવ કર્યું હોય. તો આ છે આપણો સવારનો નાસ્તો. પનીરના પરાઠા, ચીચુનું દૂધ, મારી ચાય અને ટિફિનમાં બનાવી છે મસ્ત મજાની દાળ ઢોકળી. હેલો, ગુડ મોર્નિંગ. રામ રામ બધાને. કેમ છો બધા? મજામાં? આજે જીજન થોડું વધારે કામ હતું સવારે, એટલે અને એમ પણ એની તબિયત થોડીક એમ થઈ, મતલબ ડલ છે થોડી, ઠીક નથી એટલું બધું એમ. એટલે આજે વ્લોગની સ્ટાર્ટિંગ મેં કરી છે. મને કંઈ વધારે ટાઈમ મળતું નથી વ્લોગમાં આવવાનું. ઓફિસનું કામ હોય, મારે આવવા જવાનું હોય, એટલે પણ મને એવી આશા છે કે તમે સારો એવો રિસ્પોન્સ આપતા હશો. થેન્ક યુ. તો ચાલો હવે હું જાઉં ઓફિસ. મળીએ સાંજે. ઓવર ટુ યુ માય ચીચુ. જેમ બે મારો ફોન વાગ્યો છે, હું જોઈને આવું. ઓકે, કોલ લઈ લે, પછી આપણે વાત કરીએ. મારી થોડીકની મારી 100% સ્વતંનો ફોન આવ્યો હતો, એટલે મારા ઘરવાળાને એટલો ટાઈમ લાગી ગયો. અને મારા સ્વતન કોણ છે ને, એ આ વિડીયો જોશે ને એટલે ખબર પડી જશે. ભાઈબંધ છે યાર, એનો ભાઈબંધ ને મારી સ્વતન જ થાય. એવું કશું ના હોય. તો તમે બધાને કહેજો કે મને ફરવા લઈ જાય. જ્યારે અમે વ્લોગ બનાવવાના ચાલુ નહોતા કર્યા ને, ત્યારે અમને દર વખતે બધે ફરવા લઈ જતો હતો. પણ જ્યારથી વ્લોગ ચાલુ કર્યા ને, ત્યારથી બજાર બી નથી લઈને જતો. લઈ જઉં છું. તમે જોયું આટલા દિવસથી ક્યારે બજાર ગયા છું આપણે? તમને નહીં બતાવતી. ખોટાડો, એક નંબરનો ખોટાડો. यहाँ सीएम फंस गया. થોડુંક કરવું પડે ચોમાસામાં, આવું બધું થોડુંક હેંગિંગ વેંગિંગ કરવું પડે બેડરૂમમાં. ગુડ ઇવનિંગ બધાને. તો આજ સવારની મારી તબિયત થોડી ખરાબ હતી, એટલે હું નાહી નહોતી સવારે, તો અત્યારે નાહી છું. એટલે મારું બનાવજો. અને મને છે ને એક ખુરાફાતી આઈડિયા આવ્યો છે. ખુરાફાતી, જો કે એમાં આપણે કોઈની પરમિશન લેવાની થતી તો નથી જ. ગુડ ઇવનિંગ. તો હું કેવી લાગુ છું કોઈ કમેન્ટ તો નહીં કરે, મને ખબર છે, પણ આઈ થિંક મારી બ્યુટી એન્હાન્સ થઈ ગઈ છે બિકોઝ ઓફ ये देखो, ये देखो, कोई गाली नहीं देगा मुझे प्लीज. और हमारी मम्मी तो खास प्लीज. छुट्टी भी मत. ખુરાફાતી એ જ આઈડિયા આવ્યો તો મને, એ જ. બિકોઝ આ વાળ છે ને હું મેનેજ નથી કરી શકતી, અને જો કે હું ચોટલો વાળતી હતી ને ત્યારે જ મને ગરમીમાં આમ થોડું શાંતિ મળતી હતી. અને ચોટલો વાળું ને પછી આ વાળ છે ને આવા
વાંકા ચૂંકા થઈ જતા. મારા વાળના તો સ્ટ્રેટ છે પૂરા, ના પૂરા વેવી, એટલે પછી ડિસિઝન લઈ જ લીધું આપણે. હવે કોઈ સલમાન ખાન નહીં બોલે કોમેન્ટ સેક્શનમાં, ઓકે? મારું લુક છે ને મેકઅપ કરવાથી નહીં, હેર કટિંગ કરવાથી જ એનહાન્સ થાય. હેર કટિંગ કરવાથી જ થાય. સોરી મમ્મી, તારું દિલ તોડવા માટે. કેવું મસ્ત લાગે છે. હવે ચીચુ ગયો છે મંદિર અને એના આવવાની તૈયારી થઈ જ ગઈ છે, તો આપણે રિવ્યૂ લઈએ. આનો કેમેરા અહીંયા જ રાખીશ એટલે તમને લોકોને એનું રિએક્શન દેખાય. કેમેરા તો લાગે છે આવી ગયો. શું કરે છે? કશું નહીં, કશું વિડીયો શૂટ કરતો. કેટલો વિડીયો? ચાવી કરાવી દો છો આપણને થોડી પડી ગઈ છે એટલે. શું આપણું બ્લોગ શૂટ કરવાનું તું કેમ આજે આમ દિવાળામાં રાખીને કરે છે? એટલે હું ખાલી જોતો તો મારા ફેસ એવું ચમકાશો કે નહીં ચમકતો એવું. હું છું ચમકું ચમકું કાયા ચમકું છે ને કાયા તારા ઘરે દોડી ગયું. હજુ હું તને એક વસ્તુ કહું. હા બોલો પહેલાં કંઈ એટલે વસ્તુ દેખાવો બધી કે છે બોલી બોલી. ઓન કેમેરા જોતા નથી. તો ઓન કેમેરા બતાવશે મને. આપણે ફાઇનલી હવે લોન્ચ કરીશું આપણે. મેં કાંઈ કર્યું નહીં, વાળવા ખાલી ધોયા છે એટલે. બાલ કટ કરે એમ? સોરી. હું પૂછતો હતો એકવાર એમને એમ કરી નાખ્યો. તને શું પૂછવાનું છે? કેવા લાગે એ કે, બીજું બધું ચાલે. મસ્ત મસ્ત જો મસ્ત મસ્ત પૂછવાનું ના આવે એમાં. હા તો બધા કહી દે હું બ્યુટીફુલ લાગુ છું કે નહીં. એકદમ બ્યુટીફુલ. પૂછવાનું કે ના હોય જે બિયાતું હોય ને પત્નીઓ કોઈ તને બિયાય? અરે તમે હજી હું તો બિલકુલ એમ એવું કોઈ દિવસ આપણે પૂછવાની જરૂર પડી હેર કટ કે કશું બહુ એને ચાલે. પૂછતી નહીં. એ હું તો એને જે કહું છું માજવા કરાવી દે આપણે બે સેમ સેમ. હા એને મને ઘણી વાર કીધું કે તને બોય કટ બી ગમતા હોય ને તું એ બી કર. હું તો બોડું કરાવી દઉં એમ કહું છું એમ પણ નહીં એમ. એ તો જૂઠી થા આખી હું મારી વાત કરું બોડું કરવાની એની વાત નહીં કરતો. સારું વાળ કેવાના છે. મસ્ત એકદમ. અચ્છા એમ કે મને છે ને મને કોઈકે કીધું હતું કે મેકઅપ કરીને કે એવું કરીને વિડીયો શૂટ કરવાના, બરાબર? તો તારું શું કહેવું છે? ના ના મેકઅપ કરીને થોડી ગઈ. ત્યાં સુધી મને મેકઅપમાં હું તને સારી લાગી કોઈ દિવસ કે વિથઆઉટ મેકઅપ જ? બે મતલબ મેકઅપમાં તો મતલબ જો જે હારા ના લાગતા હોય એ હારા લાગે. તું તો હારી જ છે બધું હારી જ લાગે. તો જોયું જોયું હી ઇઝ ટુ સપોર્ટિવ. તારું કેમ હેર કટ કેવા મસ્ત લાગે? લાગે, મસ્ત મસ્ત. અને હું છે ને મેં છે ને આજ સુધી એને કોઈ બી પાર્લરનો ખર્ચો નથી કરાવ્યો. મતલબ એના માટે તો થેન્ક યુ થેન્ક યુ. આઈબ્રોઝ એવું આભાર. બધું કરાવવા જાઉં પણ હેર કટ વેક્સિંગ એ બધું હું જાતે જ કરું એટલે એના ખર્ચો બચી જાય. ખબર બીજા કોઈના હેર કટ કરેલા પસંદ બી નહીં આવતા. જેવા આપણે કરીએ ને એવા જ આપણે ગમે. બીજા ગમે તેટલા સારા કરતા હોય ને પણ મારા વાળ પછી બગડી જાય એટલે હું જાતે જ કરી લઉં અને મને ગમે છે મારા હેર. ચાલો ચાલો મસ્ત મસ્ત શાબાશ. થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક્સ ફોર બાય. વોચિંગ. ઝુકેગા નહીં સાલા પુષ્પા. પુષ્પા મારા મમ્મીનું નામ છે. સોરી.